વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હવે ટૂંક જ સમયમાં હાઈકોર્ટની ભરતી છે આવવાની છે. એની અંદર ખાસ પહેલા તો પ્યુન અને બેલીફ માટે આપણે ખાસ વિડીયો બનાવવાના છે. ગયા વખતે પણ વિદ્યાર્થીને ખૂબ જ ફાયદો થયો હતો. આ વખતે સિરીઝ થોડી વહેલા ચાલુ કરીએ છીએ અને 1 by 1 જે વિદ્યાર્થીઓ ખાસ નોકરી કરવા માગે છે અત્યારથી તૈયારી કરવા લાગી જાય જેથી એને ખૂબ ફાયદો થાય. તો ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર મિત્રો આપણે આજે જોવાના છે મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો. એ પહેલા મિત્રો વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી દેજો. તો ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે આપણે એક્સ અને વાય વચ્ચે ચોક્કસ રકમ 3:4 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવી હતી. જો વાય નો હિસ્સો 2400 હોય તો પ્રારંભિક રકમ કેટલી હતી? આવી રીતના દાખલા ખૂબ જ પરીક્ષામાં પૂછાય છે. હવે આપણે જોઈએ, પહેલા તો આપણને એક ખબર હોવી જોઈએ કે ગુણોત્તર આપેલો છે એનો સરવાળો કરી લેવાનો. પહેલા તો 4:3 નો ગુણોત્તર છે, આનો સરવાળો થાય છે 7 થાય. કેટલો સરવાળો થાય? 7. તો વાય નો હિસ્સો આપેલો છે એટલે વાય એટલે કયું થયું? તો મિત્રો એક્સ અને વાય આપેલો છે. વાય નો હિસ્સો કેટલો છે? અહીંયા છે 3 છે. વાય નો હિસ્સો છે 3 છે. તો 3 ની આપી દીધેલ છે. 3 બરાબર કેટલા આપી દીધેલા છે? આપણને 2400 આપેલા છે. 3 બરાબર કેટલા આપેલા છે? 2400 આપેલા છે. તો પ્રારંભિક રકમ તો બંનેની ભેગી હશે, એક્સ અને વાય ની, બરાબર છે. તો પ્રારંભિક રકમ છે એ 7 હતી. કેટલી હતી? 7. તો 7 કેટલા? બસ ત્રિરાશી મૂકવાની હતી માત્ર ને માત્ર. તો 2400 ગુણ્યા 7 છેદમાં 3, 8 તેરીને 24, બરાબર. ને 800 ગુણ્યા 7, આ તો 56. તો 56 ને 2 મીંડા છેલ્લે ચડાવી દઈએ આપણે. આ બાકી છે એટલે 5600 છે આપણો જવાબ આવશે. ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે, બરાબર. ઓપ્શન એ આપણો જવાબ આવશે. એના પછીનો મિત્રો આપણે પ્રશ્ન જોઈએ. 15 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળની પરિમિતિ શું થાય? પેલા મિત્રો ગમે ત્યારે વર્તુળનો પ્રશ્ન પૂછાય, વર્તુળનો પ્રશ્ન ગમે ત્યારે પૂછાય ત્યારે આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે આ વર્તુળ છે, બરાબર છે. વર્તુળમાં કેટલી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો. વર્તુળની મોટામાં મોટી જીવાને વર્તુળનો શું કહેવામાં આવે છે? તો વર્તુળની મોટામાં મોટી જીવાને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. પ્રશ્ન ખાસ યાદ રાખી લેજો જવાબ સાથે. વર્તુળની મોટામાં મોટી જીવાને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. વર્તુળનું ક્ષેત્રફળ પેલા ખબર હોવી જોઈએ. વર્તુળનું ક્ષેત્રફળ થાય છે મિત્રો πr². શું થાય છે? πr², વર્તુળનું ક્ષેત્રફળ. અને મિત્રો અહીં તમે જોઈ શકો છો, અહીં જે છે એને શું કહેવાય છે? વર્તુળનો પરિઘ. આ ઘણી વખત તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. એક છે અહીં ગાય બાંધેલી છે, ચારે તરફ છે આ વચ્ચે દોરડું બાંધે, ચારે તરફ ફરે તો ટોટલ કેટલું અંતર કાપ્યું હશે? તો પરીક્ષામાં પૂછ્યો છે તમને, આનો પરિઘ પૂછ્યો છે. શું પૂછ્યું છે? પરિઘ. તો પરિઘ એટલે શું થાય? વર્તુળની ચારે બાજુ જે અંતર આવેલું છે એને શું કહેવાય છે? વર્તુળનો પરિઘ. ટોટલ ડિસ્ટન્સ આ ચારે તરફનું, બરાબર. રાઉન્ડમાં જે અંતર થાય છે એને શું કહેવામાં આવે છે? પરિઘ. અને પરિઘનું બીજું નામ પણ છે મિત્રો પરિમિતિ. આ જોડણી પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે, એ પણ યાદ રાખજો. પરિમિતિ આમ લખાય છે. પરિમિતિ કેમ લખાય છે? પરિમિતિ આવી રીતે લખાશે. તો વર્તુળનો પરિઘ કયો કે પરિમિતિ કયો, બંને શું છે મિત્રો? સેમ છે, બરાબર છે. તો મિત્રો વર્તુળનું પરિઘનું એટલે કે પરિમિતિનું સૂત્ર શું થાય એ પણ યાદ રાખી લેજો. પરિમિતિનું સૂત્ર થાય છે મિત્રો 2πr. શું થાય છે? વર્તુળની પરિમિતિનું સૂત્ર થાય છે 2πr. તો ખાસ યાદ રાખી લેજો 2πr. તો મિત્રો અહીં શું પૂછેલું છે? તો 15 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળની પરિમિતિ શું થાય? તો આટલું તમે વસ્તુ યાદ રાખી લેજો. વર્તુળનું ક્ષેત્રફળ થાય છે πr², અને વર્તુળનો પરિઘ અથવા તો પરિમિતિ થાય છે 2πr. બધું આપણે હવે કાઢી નાખીએ છીએ અહીંયા. અને આપણે આવીએ છીએ આપણા જે બીજો પ્રશ્ન છે તેની ઉપર આપણે આવી જઈએ. હવે બધું રિમૂવ કરી નાખું છું. હવે તમે જોઈ શકો છો અહીં 15 સેન્ટીમીટર. હવે જવાબ મિત્રો પ્રશ્ન સેન્ટીમીટરમાં આપેલો છે તો જવાબ પણ શેમાં હશે? બધામાં સેન્ટીમીટર જ છે. જોઈ શકો છો તમે. વર્તુળની પરિમિતિ કીધું આપણે, સૂત્ર હમણાં જોયું હતું. પરિમિતિ બરાબર પરિઘ. આ બંને શું કહેવાય? એક જ છે. સૂત્ર શું છે?
સૂત્ર છે 2πr. જોઈએ આપણે 2 ના 2 ગુણ્યા પાઈ નો પાઈ જ રહેશે, કેમ કે પાઈ આપેલી છે, પાઈ નો આપણે કઈ કરવાનું થતું છે ને. જો મિત્રો પાઈ બધામાં છે, સોરી મિત્રો અહીંયા પાઈ નીકળી ગયું છે, પણ બધામાં પાઈ છે. તો જોઈએ આપણે રેટ કેટલો છે. રેટ શું આપણે આર એટલે રેડિયસ એટલે ત્રિજ્યા કેટલી છે, ત્રિજ્યા આપેલી છે 15. તો 15 દુ કેટલા થાય છે મિત્રો, 15 દુ 30 પાઈ સેન્ટીમીટર આપણો જવાબ આવશે. 30 પાઈ સેન્ટીમીટર. તે ક્યાં છે મિત્રો, 30 સેન્ટીમીટર અહીંયા આપેલું છે. પાઈ ની કિંમત મિત્રો અહીં આપેલી નથી, નકર ઓલરેડી કાઉન્સમાં લખી જ દે. પાઈ બરાબર 3.14 અથવા તો 22 સપ્તમાઉથી લોકો લખી આપે, બરાબર. અહીં આપેલ નથી, આપણો જવાબ આવશે 30 પાઈ સેન્ટીમીટર. તો મિત્રો ઓપ્શન એની અંદર પાઈ આપેલો છે, બધામાં પાઈ છે પણ નીકળી ગયું છે, બરાબર. ટાઈપિંગમાં મિસ્ટેક થઈ છે. ચાલો એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. અહીં જવાબ આવશે આપણો ડી. ત્રીજા પ્રશ્નની વાત કરીએ. બે પૂરક ખૂણાઓનો મોટો ખૂણો નાના ખૂણા કરતા 36 ડિગ્રી વધુ છે. તો નાનો ખૂણો કેટલા ડિગ્રીનો છે? તો નાનો ખૂણો કેટલા ડિગ્રીનો છે આપણને પૂછ્યું છે. તો પહેલા તો વસ્તુ આપણે યાદ રાખી નાખીએ કે મોટો ખૂણો પ્લસ નાનો ખૂણો બરાબર મિત્રો 180 ડિગ્રી થાય. આપણને ખબર હોય છે 180 ડિગ્રી થાય, બરાબર. મોટો ખૂણો પ્લસ નાનો ખૂણો બરાબર 180 ડિગ્રી થાય. હવે આપણે જોઈએ. હવે હું ધારી લઉં મોટા ખૂણાનું x ધારું. મોટો ખૂણો છે એને શું ધારીશું, x ધારું. અને નાના ખૂણાનું હું ધારું છું y. જો યાદ રાખજો, મોટા ખૂણે x ધાર્યો છે, નાના ખૂણાને y ધાર્યો છે. શું કીધું છે, બે પૂરક ખૂણા મોટા ખૂણો નાના ખૂણા કરતા 36 ડિગ્રી વધુ છે. તો પહેલા આપણે એમ લખી નાખીએ, x પ્લસ y બરાબર 180 થાય. મેં તમને કીધું એ પ્રમાણે 180 ડિગ્રી, બરાબર. હવે આપણે મૂકીએ અને કીધું પ્રમાણે x મોટો ખૂણો નાના ખૂણા કરતા 36 ડિગ્રી વધુ છે. ફરી એકવાર વાંચો, મોટો ખૂણો નાના ખૂણા કરતા 36 ડિગ્રી વધુ છે. એનો અર્થ મિત્રો આ જે મોટો ખૂણો આપેલો છે એ 36 વધુ છે. તો y શું છે મિત્રો, નાનો ખૂણો છે, બરાબર. તો y થી 36 ડિગ્રી વધારે છે. y પ્લસ 36 પ્લસ y તો આપેલા જ છે, બરાબર 180. આટલી વસ્તુ સમજાઈ ગયું એટલે તમારા છે એ જવાબ આવી જશે. જો મિત્રો શું કીધું છે, y તો આપણને છે એ તો આપણે ગોતવાનો જ છે ઓલરેડી, બરાબર છે. પણ તમે જો શું કીધું, મોટો ખૂણો નાના ખૂણા કરતા 36 ડિગ્રી વધુ છે. એટલે મોટો ખૂણો મેં લખ્યું, જો y પ્લસ 36 હોય તો નાના ખૂણા કરતા 36 વધારે હોય, કે નાના ખૂણો છે y પ્લસ 36, મોટો ખૂણો નાના ખૂણા કરતા 36 ડિગ્રી વધુ છે. તો નાનો ખૂણો કેટલા ડિગ્રી થાય એટલે આપણે ગોતવાનું શું છે, અહીંયા y ગોતવાનું છે. જોઈએ આપણે y પ્લસ y એટલે થશે 2y બરાબર 36 ને હું આ બાજુ લઈ જાઉં તો શું થશે મિત્રો, 180 માંથી 36 બાદ થશે. 180 માંથી 36 બાદ કરો પેલા કેટલા બાદ કરાય, 30 બાદ કરાય. 30 બાદ કરો એટલે 150 આવે. 150 માંથી 6 બાદ કરો એટલે 144 આવશે, બરાબર. તો y બરાબર 144 ભાગ્યા 2. તો કેટલા આવશે મિત્રો, 140 ને 2 વડે ભાંગો તો કેટલા આવે, 70 આવે. અને 4 છે તો 4 ને 2 વડે ભાંગો તો 2 આવે. તો આવશે 72 ડિગ્રી. કેટલો આવશે, 72 ડિગ્રી છે ઓપ્શનમાં. તો કે હા, ઓપ્શન ડી આપણો સાથે જવાબ બનશે. કયો આવશે, ઓપ્શન ડી 72 ડિગ્રી. કાંઈ હતું ને એટલી વસ્તુ સમજવાનું હતું. બે પૂરક ખૂણાઓ મોટો ખૂણો નાના ખૂણા કરતા 36 વધુ છે અથવા 36 ઓછો છે. ગમે રીતે તમને પ્રશ્ન બનાવીને તમને પૂછી શકે છે, એ રીતે તમારે ચાલવાનું છે, કાંઈ હોતું નથી. ચાલો એના પછીના ચોથા પ્રશ્નની વાત કરીએ. જો 10,000 રૂપિયાની રકમ 5% વાર્ષિક વ્યાજના દરે 2 વર્ષ માટે જમા કરાવવામાં આવે તો ચક્રવૃદ્ધિ વ્યાજ જ્યારે વ્યાજ વાર્ષિક સંયોજિત થાય છે અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત કેટલો થાય. કેટલી વાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે, અઢળક વાર પૂછાતો આવ્યો છે. એક જ સૂત્ર છે, સિમ્પલ. તફાવત બરાબર PR² અપોન 100². આ સૂત્ર છે. આ સૂત્ર યાદ રાખી લો. ગમે ત્યારે ગમે તમને પૂછી શકે. તફાવત પૂછે તો આવડે, પ્રિન્સિપલ પૂછે તો તમને આવડે, રેટ પૂછે તો પણ આવડે, બરાબર. તો ચાલો, તફાવત આપણને પૂછેલો છે. પી કેટલો આપેલ, પી એટલે પ્રિન્સિપલ 10,000 આપેલ છે, મૂકી ગયો 10,000 અહીંયા, બરાબર. ગુણ્યા રેટ કેટલો આપેલો છે, 5%. 5 નો આપણે વર્ગ કરવાનો છે, રેટનો વર્ગ કરવાનો છે, એટલે 2 વખત 5 મૂકી જાય એટલે વર્ગ થઈ જાય. છેદમાં
શું કીધું છે 2 વર્ષ માટેનું સૂત્ર છે મિત્રો તફાવતનું, બરાબર. એટલે 2 નું કઈ ગણતરી લેવાની, 2 વર્ષ હોય ત્યારે જ આ સૂત્ર મૂકવાનું છે તમારે. ચક્રવૃદ્ધિ વ્યાજ ને સાદા વ્યાજનો તફાવત નીચે 100 નો વર્ગ એટલે કેટલો થશે? 10,000 થશે. જુઓ તમે મિત્રો જોઈ શકો છો અહીંયા 4 મીંડા નીચે છે, 4 મીંડા પર છે, ઉડી ગયા. 55 25 વચ્ચેનો તફાવત કેટલો થશે? 25 તફાવત થશે. ઓપ્શન આપેલો છે તો કે હા મિત્રો, ઓપ્શન આપેલો છે, ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. ચાલો એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. 984 નો વર્ગ માઇનસ 16 નો વર્ગનું મૂલ્યાંકન કરો. આવી રીતનો પરીક્ષામાં જ્યારે તમને દાખલો પૂછાય ત્યારે તમને છે સૂત્ર આવડવું ખૂબ જરૂરી છે. તો આવી રીતનું જ છે, નવીન કાંઈ નથી. આ લોકોએ શું કર્યું છે? એક્સ વર્ગ માઇનસ વાય નો વર્ગ, આ સૂત્ર છે. આને આપણે છૂટું પાડવાનું. શું કરવાનું છે? એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય. લ્યો, આ છૂટું પડી ગયું. આની અંદર આપણે છે રકમ મૂકી દેવાની છે. મૂકીએ રકમ. એક્સ એટલે આપેલ છે 984 પ્લસ 16 અને 984 માઇનસ 16. જુઓ 984 માં હું 6 નાખું તો 990 થાય, ઉપરના 10 એટલે કેટલા થશે? આનો સરવાળો કરું તો 1000 થશે. ગુણ્યા વચ્ચેની નિશાની છે ગુણાકાર છે, બરાબર છે. 984 માંથી 16 કાઢું. પેલા તો છે ને 16 માંથી 10 કાઢાય એટલે કેટલા થાય? 984 માંથી 10 કાઢું તો 974 થાય. હવે 74 માં પેલા 4 કાઢાય એટલે કેટલા થાય? 970 થાય. પછી 2 કાઢો એટલે 968. કેટલા થાય? 968. કાંઈ નથી કરવા, 968 છે એની પાછળ મીંડા ઓટોમેટિક આ 3 મીંડા લાગી જશે ગુણાકાર કરવા એટલે 96. એટલે 9,68,000 છે એ જવાબ આવશે. ક્યાં છે? 9,68,000. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. જો તમને આટલી વસ્તુ બાકી, તમે છે 984 નો વર્ગ કરો, 16 નો વર્ગ કરો, પછી બંનેને બાદ કરો, એની કરતા આ છે વધારે સ્પીડમાં છે, એ જવાબ આપણો આવી જાય. તો ખાસ યાદ રાખી લેજો, કૌંસમાં x² - y² ઇઝ ઇક્વલ ટુ x પ્લસ વાય x માઇનસ વાય. સૂત્ર ખાસ યાદ રાખી લેજો. ચાલો એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. 10% વાર્ષિક દરે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ ગણતરીથી 1,000 રૂપિયાની રકમ 3 વર્ષ બાદ કેટલી થશે? મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજ છે ને એ સૌથી ઈઝીમાં ઈઝી છે. જો તમને એનો કન્સેપ્ટ ખબર હોય તો. આ ટ્રાયંગલ રૂલ મેં તમને ઘણી વખત શીખવાડેલ છે, એકવાર પાછો શીખવાડી દઉં, જોઈ લેજો. ટ્રાયંગલ રૂલ, આ ટ્રાયંગલ રૂલ છે. આ કઈ રીતનું બને તમે જોઈ શકો છો. આ ટ્રાયંગલ રૂલમાં મેં શું કર્યું છે તો કે 2 વર્ષનું તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢવું હોય, 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢવું હોય તો શું થશે? 2/1. શું થશે? 2/1. 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢવું હોય તો 3/3/1 થશે. 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢવું હોય તો 4/6/4 એટલે કે 4/6/4/1. અહીં આપણે કેટલા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે આપણને કીધેલું છે? 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ, એટલે આપણે આ મૂકશું. આ ટ્રાયંગલ રૂલ કેમ બીનો તમે જોઈ શકો? એક એક મૂક્યો, પછી આ બંનેનો સરવાળો કર્યો. 1 ને 1 2 અહીંયા મૂક્યા, બરાબર ને? 1 મૂક્યા પછી આ બંનેનો સરવાળો કર્યો. 1 પેલા અહીંયા મૂક્યો, પછી આના 1 2 ને 1 3 છે, અહીં 2 ને 1 3 છે, બરાબર. પછી આમાં તમે જોઈ શકો છો 3 ને 4 મૂક્યા છે, અહીંયા 3 ને 6 મૂક્યા છે. નવીન કાંઈ નથી કર્યું, ખાલી નીચે હશે સરવાળો કર્યો છે, બીજું કાંઈ છે નહીં. હવે આપણે અહીં 3 વર્ષનું છે એટલે આપણે 3/3/1 યાદ રાખશું. શું યાદ રાખશું? 3/3/1 આપણે અહીં યાદ રાખવાનું છે. બધું પૂછી નાખું છું ત્યારે આપણે યાદ રાખવાનું છે 3/3/1. અહીં લખી નાખું છું 3/3/1. હવે જોઈએ આપણે 10%ના વાર્ષિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી. કેટલા રૂપિયા છે? 1,000 રૂપિયા છે. પહેલા તો આપણે સાદું વ્યાજ લેવાનું છે. કાંઈ લેવાનું? શું લેવાનું છે? આ પહેલું વર્ષ, આ બીજું વર્ષ અને ત્રીજું વર્ષ. તો કેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું ઈઝી છે તમને સમજાશે. પહેલા તો 1,000 રૂપિયા છે. સાદું વ્યાજ 1000 નું આપણે 10% કે 10% ગમે ત્યારે કે કાંઈ નથી કરવું. શું કરવાનું છે? 1 મીંડું ઉડાડી દેવાનું છે. 10% તમે કરો, 1 મીંડું તમારું જાય, 1 મીંડું ઉડે કેટલા થાય? 100 રૂપિયા થાય. 10,000 ના 10% કરો તો 1000 થાય. 1000 ના 10% કરો તો 100 રૂપિયા થાય, બરાબર. હવે પાછું મિત્રો આ 100 છે અહીં લઈ લેવાના છે. 100 ના પાછા 10% સાદું વ્યાજ કાઢવાનું છે. 10% કાઢો તો કેટલા થાય? તો 10 રૂપિયા થાય. પાછું 10 રૂપિયાનું મિત્રો કાઢવાનું છે. 10% 10% આપેલા છે, 1 રૂપિયો થશે. પેલા સાદું વ્યાજ તમને સમજાણું કે ન સમજાણું? શું કર્યું છે મેં? 1,000 ના 10% કાઢ્યા, ઈ જવાબ આવ્યો. એના મેં 10% પાછા કાઢ્યા, એના 10 છે ઈ જવાબ, એના 10 ના 10% કાઢ્યા તો 1 રૂપિયો આવ્યો, બરાબર. હવે શું કરવાનું છે?
હવે આપણે 3:3:1 હતું, યાદ રાખજો, મનમાં 3:3:1 અહીંયા ગુણાકારમાં મૂકી દઉં. જો શું કરું છું, ગુણાકારમાં મૂકું છું 3:3:1. બસ હવે કાંઈ નથી કરવાના, બધાનો ગુણાકાર કરવાનો છે. એ આપણે ચક્રવર્તી વ્યાજ આવશે 100 × 3 એટલે 300. કોઈ લખી નાખ્યું છું 300. 10 × 3 એટલે 30. 1 ના 1 ટોટલ કેટલા આવે છે? 331. કેટલા આવે છે? 331 આપણું ચક્રવૃત્તિ વ્યાજ આવ્યું છે. અને માગ્યું હું 3 વર્ષ બાદ કેટલી થશે, તો 1000 તો આપેલા જ હતા, વધતા કેટલા એડ કરવાના છે? 331. એટલે કેટલા થશે? 1331 આપણું ચક્રવૃત્તિ વ્યાજ થશે. કેટલું છે? 1331. બાકી તમે સૂત્ર મૂકો અને ગણતરી કરો તો ઘણી વાર લાગે. ગમે એવી મોટી રકમ હોય, ગમે એવું હોય, તમારે આ રીતથી ચાલવાનું. તાત્કાલિક ચક્રવૃત્તિ વ્યાજની અંદર એક વખત મગજમાં બેસાડી દેશો આ રૂલ, એટલે ક્યારે ટ્રાયંગલ રૂલથી છે ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા તમારે ખોટા પડશે નહીં. ચાલો એના પછી 7મો પ્રશ્ન આપણે જોઈએ. બે સંખ્યાનો સરવાળો 20 છે, તેમનો તફાવત 16 છે. મોટી સંખ્યા અને નાની સંખ્યાનો ગુણોત્તર શું છે? હું કીધું મોટી સંખ્યા અને નાની સંખ્યા. પહેલા કઈ કીધી? મોટી પ્લસ નાની, એનો ગુણોત્તર આપણને પૂછેલો છે. તો બે સંખ્યા આપણને ખબર નથી, હું ધારો કે x + y સરવાળો કીધો એટલે આપણે 20 લઈએ, બરાબર. x + y સરવાળો 20 છે. તફાવત કીધો, હું તફાવત લઈ લઉં x - y. એની સંખ્યાનો તફાવત કીધો કેટલો છે? 16 છે. કાંઈ નહીં કરું, હવે હું હું કરીશ, ઉડાડી દઈશ. તો કે x + y, x - y, પ્લસ માઇનસ ઉડી જશે, આ બંને ઉડી ગયા. x + x તો 2x બરાબર. આનો બંને 20 + 16 કરીએ તો 36 થશે. જોઈએ તો 2x બરાબર 36, તો x બરાબર 36/2, એટલે x બરાબર કેટલા આવશે? 18. મિત્રો તમે જોઈ શકો છો એની રકમ x બરાબર આપણે 18 મળી ગયા. x + y બરાબર કેટલા હતા? 20. x + y બરાબર આ જે છે ને મેં લીધું છે, x + y બરાબર 20 હતા, બરાબર. તો મને છે તમને આઈડિયા આવી જાય કે x બરાબર 18 મળ્યા હોય તો y બરાબર કેટલા હોય? 2 જ હોય તો 20 થાય ને સરવાળો. તો આ x 18 હોય પ્લસ y 2 હોય તો સરવાળો 20 થવાનો છે. તો આપણને કીધું મોટી સંખ્યા નાની સંખ્યા. મોટી સંખ્યા કેટલી થઈ? 18 થઈ. નાની સંખ્યા ગુણોત્તર કીધો, નાની સંખ્યા કેટલી થઈ? 2 થઈ. અને ગુણોત્તર ગોતવાનું કીધો છો આપણને. તો આનો હજી ઉડે છે તો કે હા ગુણોત્તર, તો અહીંયા 1 આવી જશે અને અહીંયા 9 આવી જશે. 9/1 ઓપ્શનમાં આપેલું છે, એ આપણો જવાબ બનશે 9/1. સમજાય છે ને મિત્રો? 9/1 તમે જોઈ શકો છો. કાંઈ નથી કર્યું, અહીં 18 છે અને 2 છે, અને ગુણોત્તર આપણને પૂછેલો છે. જો અહીંયા મોટી સંખ્યા નાની સંખ્યા, મોટી સંખ્યા 18 છે, નાની સંખ્યા 2 છે, અને ગુણોત્તર આપણે જોઈએ તો 9/1 થાય છે, બરાબર. એના પછીનો આપણે દાખલો જોઈએ. 8મા નંબરનો દાખલો. રમેશ 4000 રૂપિયામાં એક રેડિયો ખરીદે છે. 10% નફા સાથે મોહનને વેચે છે. આ રમેશ, બરાબર. કોને વેચે છે? મોહનને. કેટલા રૂપિયા? 10% નફો લીધો. રમેશ આગળ છે એ 4000 નો રેડિયો હતો, એ મહેશને વેચ્યો 10% નફા સાથે. 10% નફો એટલે મેં તમને કીધું છે 1 મિનિટ ઉડાડી દેવાનું. કેટલા નફો કેટલો થયો છે? એને 400 રૂપિયા નફો થયો હોય. 4000 ના તમે 10% કાઢો એટલે 400 રૂપિયા મળે. કેટલા રૂપિયા મળે? 400 રૂપિયા. એને 4400 કોને રેડિયો વેચી દીધો હશે? 4400 400 નફો લઈને 4400 એને મહેશને છે, સોરી મોહનને છે એ રેડિયો વેચી દીધો હશે. મોહન પાસે કેટલાનો રેડિયો છે? 4400 રૂપિયા. મોહન તેના પર 500 રૂપિયાનો ખર્ચ કરે છે. મોહને પાછો ખર્ચ કર્યો 500 રૂપિયા. એટલે એને હકીકતમાં રેડિયો પડ્યો કેટલાનો? તમે જુઓ 4400 + 500 કરો 4900 નો રેડિયો છે, એને કમ્પ્લીટ છો ખર્ચો કર્યો એટલે. હવે આપણે 4900 રૂપિયાનો રેડિયો છે કોની આગળ છે? મોહન આગળ છે. પછી તે 12% નફા સાથે ઋત્વિકને વેચે. હવે કાંઈ નથી કરવાનું. હવે રેડિયો કેટલો છે? 4900 રેડિયો છે, એને આપણે કેટલા ટકા કાઢવાના છે? 12% કાઢવાના છે. 12% ગમે ત્યાં ટકાવારી હોય છેલ્લે, એટલે 2 મહિના ઉડી જવાના છે. આ 2 મહિના ઉડાડી દો ચાલો, કેમ કે નીચે છેદમાં 100 આવવાના છે, બરાબર. હવે 12 × 49 કરવા હારા પડે કે 12 × 50 કરવા હારા પડે? 49 તમે કરો તો અઘરું પડે, પણ મગજમાં વિચારો 12 × 50, અહીંયા ધારો કે 50 હોય, 50 × 12 હોય, તમને કેવા તરત જવાબ લાવી ગયો? તમે તરત કહી દો કે 600 રૂપિયા આવે જવાબ. 12 × 50 = 60, એટલે મીંડો કે 600 રૂપિયા જવાબ. એવી જ રીતે અહીં હું 600 લાવ્યો, પણ 49 કાંઈ નથી કરવાનું, મારે બાદ કરી નાખવાનું. 12 બાદ કરી નાખું. એટલે પહેલા તો કેટલા બાદ કરાય?
10 બાદ કરે કેટલા આવે 590 કેટલા આવે 588 આવે કેટલા આવે 588 બરાબર તો 588 રૂપિયા છે એ 12% નફા સાથે એને 588 વધારે મળ્યા હશે બરાબર કોને તો કે મોહને જે ઋત્વિકને રેડિયો વેચ્યો 588 રૂપિયા વધારે મળ્યા હશે તો રિયલમાં ઋત્વિકને રેડિયો કેટલામાં ખરીદ કિંમત હશે તો 49 નો રેડિયો હતો બરાબર છે 49 રેડિયો 500 નો ખર્ચો 49 આગળ હતો મોહન આગળ ઋત્વિકને વેચે છે કેટલામાં 12% નફા 12% નફો કેટલો હોય 588 તો 588 એડ કરજો આમાં 8 ના 8 8 ના 8 9 ને 5 14 જોડો વધી આવી 5488 રૂપિયામાં છે એ રેડિયો છે ઋત્વિકને છે ખરીદ કિંમતે પીડ્યો 5488 ઓપ્શનમાં છે તો કે હા ઓપ્શન એ આપણો સાચો જવાબ બને છે મિત્રો અહીં 49 49,900 ના 12% તમે કરશો બરાબર તો એટલો આવશે 588 આ મેં શોર્ટકટ તમને આપી હતી પેલા 50 ગુણ્યા 12 600 આવે 600 માંથી 12 બાદ કરના 49 12 ગુણ્યા 3 ન પડે તમે આરામથી છે 12 બાદ કરીને 588 લાવી શકો છો 588 મેં અંદર છે એડ કરી દીધા બરાબર સરવાળો કર્યો એટલે કેટલા 54 આપણે જવાબ આવી ગયો ઘણી વખત આવા દાખલા વિદ્યાર્થી મિત્રો જોઈન છે ને એમ થઈ જાય કે આવા દાખલા ન ગણે પણ રિયલમાં આવા દાખલા સાવ ઈઝી હોય છે એના પછીનો મિત્રો 9મા નંબરનો આપણે દાખલો જોઈએ 13 16 22 31 43 રિઝનિંગ નો પ્રશ્ન છે લખીએ અહીંયા 13 16 22 31 અને 43 ડિફરન્સ પેલા મેં સૌથી પહેલા તમને કીધેલું છે ડિફરન્સ જોવાનો તો 16 માંથી કેટલા 13 માંથી 16 છે ડિફરન્સ કેટલાનો આવ્યો છે 3 નો ડિફરન્સ છે 16 માંથી 22 છે એટલે 4 ને 5 આમાં 6 નો ડિફરન્સ છે બરાબર છે તમે જોઈ શકો છો 16 17 18 19 20 21 22 6 નો ડિફરન્સ આવ્યો પછી મિત્રો આમાંથી 22 માંથી 31 છે એટલે 8 ને 9 નો ડિફરન્સ આવે છે આમાં પછી આમાં 43 થી 31 થી 43 છે કેટલા આવે છે 12 નો ડિફરન્સ આવે તમે જોઈ શકો શું થાય છે તમને 3 3 6 3 9 3 4 5 3 5 15 અને 43 માં 15 પ્લસ કરો એટલે આપણો જવાબ આવી જાય 5 6 7 8 4 5 58 જવાબ આવે કેટલો આપણો જવાબ આવશે 58 આપણો જવાબ આવશે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે જો કાંઈ નથી કર્યું સૌથી પહેલા વસ્તુ યાદ રાખો ને ગમે ત્યારે સિરીઝ આવે ત્યારે પહેલા તફાવત કાઢવા મળવાનો શું કરવાનો તફાવત કાઢવાથી કાંઈ મેળ પડે નહીં તો શું કરવાનો ધારો કે વર્ક કરવાનો ધારો કે 2 લઈ લઈએ 3 લઈ લઈએ 4 કરી લઈએ અને વર્કમાંથી એક બાદ કરો પ્લસ કરો માઇનસ કરો બરાબર ઈ નો થાય તો છેલ્લે આની અંદરથી એક એક રકમ બાદ કરીને તમે છે નહીં મિત્રો વિચારીને તમે રિઝનિંગનો છે આરામથી જવાબ આપી શકો છો એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે 10મા નંબરનો પ્રશ્ન એક ચોક્કસ કોડ ભાષામાં યુથને ડીયુ બીબીક્યુ એજન્ટને એફએમ એલવીસી લખવામાં આવે છે તો ભાષામાં તે ભાષામાં કર્વને કેવી રીતે લખવામાં આવે છે પહેલા તો આપણે છે ને આને આપણે પીએચડી કરવું પડે યુથ કોડ યુથ અહીં લખું છું યુથને લખું છું બરાબર એનું શું થયું છે કે ડી યુ બી ક્યુ તો જોઈએ આપણે વાય થી ડાયરેક્ટ ડી થયું છે ઓ થી યુ થયું છે યુ થી બી થયું છે ટી થી બી થયું યુ થી થયું છે મિત્રો વાય પછી શું આવે તમે જોઈ શકો છો વાય પછી આવે ઝેડ વાય ઝેડ પછી પાછું એ શરૂ થાય એ બી સી અને પછી શું આવે છે ડી અંદર કેટલા ભેળા મિત્રો જુઓ તો 4 ભેળા 4 વાય ઝેડ એ બી સી અને પછી ડી બરાબર એના પછી જોઈએ આપણે એ પ્રમાણે 4 4 ભળે છે જોઈએ ઓ પી ક્યુ આર એસ ટી અને પછી યુ આવે છે આમાં કેટલા 4 ભેળા 1 2 3 4 આમાં મિત્રો કેટલા ભેળા છે 5 ભેળા છે 4 5 એવી સિરીઝ થવી જોઈએ કદાચ આમાં 6 ભળે 4 5 4 5 એ રીતે હોય જોઈએ કઈ રીતનું થાય છે આપણે આગળ વધી એસ યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ એ બરાબર હવે જોઈએ કેટલા ભળે છે આપણે તો કે 1 2 3 4 5 આમાં 6 ભળે છે એટલે આપણને ખબર પડી 4 5 6 ને 7 જ હશે 7 હોય તો આપણે કન્ફર્મ આપણે કરવાની જરૂર નથી કન્ફર્મ જ છે આઈ થિંક 4 5 6 એ 7 જ હોય કેમ કે જોઈ લઈ યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ એ અને બી 7 જ છે કમ્પ્લીટ હવે શું કરીએ આપણે 4 5 6 એ રીતે આપણે છે કેમાં ભેળવવાનું છે કર્વમાં ભેળવીએ એટલે આપણો જવાબ આમાં આવી જશે પૂછી નાખું છું 4 5 6 યાદ રાખજો ખાસ ચાલો કરીએ આપણે કર્વ લખીએ અહીંયા સી યુ આર વી અને
બરાબર. પેલા 4 ભેળવવાનું છે ABC D E F G ના કેટલા આવશે H. H વાળો પેલા આપણો જવાબ હશે. H વાળો ક્યાં છે? તો H વાળા 2 છે. બરાબર છે. ત્રીજા નંબરથી આપણે તો આ તો 2 આવવાના નથી, ફાઇનલ થઈ ગયું. આ જોઈએ આપણે અહીં 4 ભેળવ્યા, હવે આપણે 5 ભેળવશું. U V W X Y Z અને A આવશે. ચાલો એ તો બંનેમાં છે. 5 હવે 6 ભેળવી R S T U V W X Y જોઈએ 5 6 ભેળવવાનું છે ને 1 2 3 4 5 6 અને Y અને પછી Y આવશે. Y વાળું છે તો Y વાળું એક જ છે. જો જવાબ આવી ગયો આપણો. આગળ વધવાની જરૂર નથી. શું આવે છે? H A Y D N. આપણો જવાબ આવશે ઓપ્શન સી. આપણો સાચો જવાબ બનશે. મિત્રો આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જતા પહેલા એક વસ્તુ મારે સાંભળતા જાઓ ખાસ વિદ્યાર્થી મિત્રો. હું તમને જે કહેવા માંગુ છું એ કોઈ પણ વ્યક્તિ છે મિત્રો, આપણે એને બદલો લેવો હોય ને, બદલો તમે કઈ રીતે મળવો? કોઈ પણ વ્યક્તિનો આપણે મેણાટોણા નોકરી ન હોય એટલે બધા વ્યક્તિઓ ઘણા મેણાટોણા માટે, બરાબર છે. કોઈ પણ વ્યક્તિનો બદલો લેવો તો આપણે એક ધારો કે ઝાપટ મારી દઈએ ગાલ પર, તો એ શું થાય? એને વધીને 1-2 કલાક કે 5-10 મિનિટ એને છે ગાલ પર બળતરા થાય, બરાબર. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે એક વખત એને સરકારી નોકરી ઉચ્ચ કક્ષાએ આપણો હોદ્દો પ્રાપ્ત કરીએ, આપણે મળી જાય નોકરી, અને એ જેના દિલમાં આઘાત લાગે ને મિત્રો, એ આપણો સાચો રિવેન્જ છે, સાચો બદલો છે, બરાબર. એ આપણે કરી દેખાડવાનું છે. હાઈકોર્ટમાં ખૂબ વિશાળ જગ્યા આવવાની છે, વેલીફાઈ આવવાની છે, પ્યુન પટ્ટાવાળાની જગ્યા છે 1500+ એવી જગ્યા પટ્ટાવાળાની પણ આવવાની છે. અને આપણે છે આજથી લેક્ચર ચાલુ કરીએ છીએ. અને ખાસ વિદ્યાર્થી મિત્રો બુક અને ચોપડો લઈને બેસી જજો. આપણી સિરીઝમાં જોઈને ઘણા વિદ્યાર્થી મિત્રો છે કોર્ટની એક્ઝામ પાસ કરી છે. આ હું નથી કહેતો, વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો મારા ધ્યાનમાં છે, જેને આપણે હું ખુદ નોકરી કરી છે મેં, અને હું ખુદ નોકરી કેટલા વિદ્યાર્થી મિત્રો નોકરી લગાડ્યા પણ છે. વિદ્યાર્થી મિત્રો ખુદ મહેનત કરી છે. વિદ્યાર્થી મિત્રો મારા સહકારની અને વિદ્યાર્થી મિત્રોની જે મહેનત કરવાની ધગજ છે એટલી હદે હોય છે કે કોઈ પણ મારો વિડીયો છે એને જોયા વગર રહેતા નથી. અને લખીને ઘણા વિદ્યાર્થી પહેલેથી છેલ્લે સિરીઝ લખીને છે એ મિત્રો છે યાદ કરી છે, પાકી કરી છે, અને પરીક્ષામાં રિઝલ્ટ લાવ્યા છે, બરાબર. તો વિડીયો ગમ્યો હોય ચેનલને તો વિદ્યાર્થી મિત્રો ખાસ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી વિદ્યાર્થી મિત્રો આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.